અમદાવાદમાં ફરી એક વખત શંકાસ્પદ ઘીનો જથ્થો મનપાના આરોગ્ય વિભાગ દ્વારા કબજે કરાયો છે, જે અમૂલના નામે વેચાણ થતો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે માહિતી આધારે રામોલમાં આવેલી 4 ભુજા કરિયાણા સ્ટોરમાં દરોડો પાડી 15 કિલોના 7 ઘીના ડબ્બા સીઝ કર્યા છે, જેમાંથી સેમ્પલ લઈ તેને લેબમાં મોકલી આપવામાં આવ્યા છે. આ ઘીના ડબ્બા અમૂલ બ્રાન્ડ નામ હેઠળ વેચાણ થતા હતા. ડબ્બા પર લગાવવામાં આવેલા સ્ટીકરમાં શબ્દોની ભૂલ હતી, જ્યારે વેલિડિટી અમૂલમાં 9 માસ આવે છે અને આ સ્ટીકરમાં 12 માસ લખી હતી, જે આધારે શંકા જતા કાર્યવાહી કરાઈ છે. તો આ દુકાનમાં ઘી સપ્લાય કરનાર હાર્દિક ટ્રેડર્સના માલિક ફરાર થઈ ગયો છે, પરંતુ મનપાએ તેના ગોડાઉન અને દુકાનને સીલ કર્યા છે. પ્રાથમિક ટેસ્ટમાં તો ઘી ખાદ્ય હોવાનું માલુમ પડ્યું છે, પરંતુ વધુ તપાસ માટે મનપાએ સેમ્પલ પોતાની લેબમાં મોકલ્યા છે. જામનગરમાં મેમફિસા મેડિકલ કોલેજમાં મહિલાઓ સુરક્ષિત નથી. જાતીય સતામણીની ઘટના સામે આવી છે. દીકરીઓએ ઘણા સપના જોયા હોય કે મોટા થઈ ડૉક્ટર બનીશું, પણ દીકરીઓને સપના પૂરા કરવા માટે લાંબી લડત લડવી પડતી હોય છે. એની સાક્ષી પૂરતી ઘટના સામે આવી છે. જામનગરથી મેડિકલ કોલેજમાં મહિલા જાતીય સતામણીની ઘટના સામે આવી છે. પ્રોફેસર દીપક રાવલ કે જે મહિલાના સામે જ જોયા કરતા હતા, પણ ફેલ થવાથી ડરથી વિદ્યાર્થીનીએ ફરિયાદ કરવાનું ટાળ્યું, જેને લઈને મેડિકલ કોલેજના ડીન ડૉક્ટર નંદિની દેસાઈએ પ્રતિક્રિયા આપી. એની ગંભીરતાને ધ્યાને લઈ અને સંસ્થા ખાતે મહિલા જાતીય સતામણી કમિટી છે જ ડૉક્ટર દીપક રાવલની અગેન્સ્ટમાં ફરિયાદ છે. ફરિયાદીનું નામ કે એની અન્ય વિગતો મહિલા જાતીય સતામણીએ કમિટીએ શોધવાની રહેશે. એવા તો ઘણા ગુજરાતમાં વિદ્યાર્થીઓ છે કે જેઓ ડરના લીધે એક્શન નથી લેતા. આવા પિશાચી લોકોથી ડરવાની નહીં, પણ હિંમતથી કામ લેવાની જરૂર છે. ગુજરાતમાં લેવાતી પરીક્ષા ભાગ્યે જ ગોટાળા વગર પાર પડે એમ છે. અત્યારે લેવાયેલી સ્ટાફ નર્સની ભરતીમાં પણ કૌભાંડ થયાની ગંધ આવી રહી છે. સ્ટાફ નર્સની ભરતી પરીક્ષામાં કૌભાંડ થયાની આશંકા સામે આવી છે. જેમ આન્સર કીમાં તમામ પ્રશ્નોના જવાબમાં ક્રમબદ્ધ ABCDમાં હોવાનું જાણવા મળ્યું હતું, ત્યારે તમામ આન્સર કીમાં ક્રમબદ્ધ ABCD જવાબથી ભરતી પરીક્ષા શંકાના દાયરામાં આવી છે. ત્યારે સમગ્ર ઘટનાને લઈને ઉમેદવારોમાં રોષ ફેલાયો છે. જ્યારે ઓલ ગુજરાત નર્સિંગ યુનિયને આખી પરીક્ષાની ગેરરીતિ પર તપાસ કરવા માંગ કરી છે, તો બીજી તરફ કોંગ્રેસે પણ પરીક્ષામાં થતી ગેરરીતિને લઈને સરકારને ઘેરી છે. કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ પ્રહાર કરતા કહ્યું કે ગોલમાલ ગોટાળા ભાજપની પ્રથા બની ગઈ છે. ગુજરાતમાં ભવિષ્ય સાથે ચેડા થતા એ આમ વાત થઈ ગઈ છે. સમગ્ર ઘટનામાં GTUના રજિસ્ટ્રારનું કહેવું છે કે આખી તપાસ કરવામાં આવી રહી છે. જો ક્યાંય ગડબડ દેખાશે તો પરીક્ષા રદ કરવામાં આવશે. રાધનપુર નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ નેતા ગયાસુદ્દીન શેખ ભાન ભૂલી ગયા અને ભાજપના મુસ્લિમ ઉમેદવારને બેફામ અપશબ્દો કહ્યા. પરંતુ ભારતીય જનતા પાર્ટીને રોજ તમે જુઓ તો કોઈક જગ્યા જુનાગઢ હોય તો મસ્જિદ ડિમોલિશન થાય, મઝાર શરીફનું ડિમોલિશન થાય, બેટ દ્વારકા તમે જુઓ તો લોકોને ઘર બહાર જે છે સમગ્ર બુલડોઝર ફેરવીને ત્યાં ઉજાડી દીધા હોય. રોજ આપણા પેગમ્બર સાહેબની અવમાનના થતી હોય. ગ્યાસુદ્દીનભાઈનું ફ્રસ્ટ્રેશન આ વિભાજનકારી નિવેદનમાં દેખાઈ રહ્યું છે. ગુજરાત દેશ શાંતિ સલામતી અને સમૃદ્ધિ ઈચ્છે છે. શાંત પાડીમાં કાંકરી ચાળો કરવાનું એમને ભારે પડવાનું છે. સરકાર પણ આ બાબતને ખૂબ ગંભીરતાથી લઈ રહી છે. ગયાસુદ્દીન શેખે ભાજપના મુસ્લિમ ઉમેદવારને ધર્મ વિરોધી કહ્યા. એટલું જ નહીં, પરંતુ તેના ઉપર આકરા પ્રહારો કર્યા, જેને લઈને રાધનપુરનું રાજકારણ ગરમાયું છે. હેલ્મેટના નિયમોનું કડક પાલન કરાવવાના હાઈકોર્ટના જ આદેશનો હાઈકોર્ટમાં જ ફિયાસ્કો જોવા મળ્યો. સરકારી બાબુઓ હેલ્મેટ પહેર્યા વગર જ નિયમો નેવે મૂકીને સરકારી કચેરીએ પહોંચ્યા. રાજ્યમાં પોલીસ દ્વારા ફરી એકવાર ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. ડીજીપી વિકાસ સહાયે આ અંગે પરિપત્ર બહાર પાડીને સરકારી કર્મચારીઓને હેલ્મેટના નિયમનું કડકપણે પાલન કરવાની સૂચના આપી છે. સરકારી કચેરીઓમાં આવતા 2 વ્હીલર વાહન ચાલક અને પાછળ બેસનાર બંને વ્યક્તિએ ફરજિયાત હેલ્મેટ પહેરવું પડશે. ત્યારે ગુજરાતના મહાનગરોમાં આજે આ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટમાં જ હેલ્મેટના નિયમોના ધજાગરા ઉડ્યા હતા. હેલ્મેટ ન પહેરેલું હોવાની પાછળ સરકારી બાબુએ અલગ અલગ બહાના તો કાઢ્યા, પરંતુ પોલીસે તેમનું એક પણ બહાનું ન ચલાવીને તમામને નિયમ ભંગ કરેલા લોકોને ઈ-મેમો ફટકાર્યા હતા. ત્યારે આ ડ્રાઈવ અંતર્ગત સરકારી બાબુઓ પણ નથી બચી શક્યા. સ્માર્ટ સિટી સુરતમાં એક તરફ ખાડા યમરાજ બની બેઠેલા છે, જે નિર્દોષ લોકોના જીવ લઈ રહ્યા છે, તો બીજી તરફ મહાનગરપાલિકાના તંત્રનું પેટનું પાણી નથી હલી રહ્યું. એક બાળકનું ગટરમાં ખાબકીને મોત થયું હોવા છતાં સુરતમાં ખુલ્લા ખાડાઓ પૂરવા જાણે તંત્રને રસ જ નથી. અગાઉ વેડ રોડ પરના ખાડામાં એક બાઇક અને રિક્ષા ખાબકી ચૂક્યા છે. વધુ એક વિડીયો સોશિયલ સર્કલથી પાંડેસરા જતા માર્ગનો સામે આવ્યો છે.
રસ્તાની વચ્ચે ખાડો ખોદી દેવામાં આવ્યો, તેમાં પાણી પણ ભરાઈ ગયા છે. નાના બાળકો પણ જીવના જોખમે ત્યાંથી પસાર થઈ રહ્યા છે. કેટલા સમયથી આ ખાડો ખોદી રાખી દેવામાં આવ્યો છે. લાગે છે પ્રશાસન કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે. સત્તાધીશોએ ગટરમાં બાળકના મોત વખતે વાતો ખૂબ કરી પણ જાણે કામ કરવામાં તેમને રસ જ નથી. મનપાના પાપે એક બાળકનો જીવ ગયો છતાં પણ અધિકારીઓની શાન ઠેકાણે નથી આવી. લાગી રહ્યું છે કે અધિકારીઓ કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા છે. હાઈકોર્ટની ટકોર બાદ પણ સરકાર કુંભકર્ણની નિંદ્રામાં છે. રોજ રખડતા ઢોરના કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે. જો તમે વડોદરામાં રહો છો તો તમારે તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખવાની બધી જ જવાબદારી તમારી પોતાની રહેશે. વડોદરાના હળની વાંસિયા રિંગ રોડ પર મોપેડ લઈને ગિરીશ દંડવિયા કોઈ કામ માટે જઈ રહ્યા હતા ત્યારે રખડતા ઢોરે તેમને અડફેટે દીધા હતા, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તેઓ બચી શક્યા ન હતા. સ્થાયી સમિતિના ચેરમેનનો વોર્ડની જ આ હાલત છે તો અર્બન વિસ્તારની શું હાલત હશે એ તમે વિચારી શકો છો. હવે જ્યારે મતદાન કરવા જાઓ ત્યારે આ પાસાઓ યાદ રાખજો. વડોદરા શહેરમાં મહાનગરપાલિકાનું કામ તો ચાલુ છે, પરંતુ એ કામ ગોકુળ ગતિએ ચાલી રહ્યું હોવાના કારણોસર આવી ઘટનાઓ બનીને સામે આવી રહી છે. મહાકુંભમાં વધતા ભક્તોના સૈલાબને લઈને યોગી સરકાર એક્શનમાં આવી છે. 12 ફેબ્રુઆરીએ માઘ પૂર્ણિમાના દિવસે ખાસ સ્નાન હોવાના લઈને ટ્રાફિક વ્યવસ્થાને લઈને નવી ટ્રાફિક વ્યવસ્થા ઊભી કરી છે. પ્રયાગરાજથી 12 કિલોમીટર પહેલા જ વાહનોની એન્ટ્રી પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ત્યારે ભક્તોના વધતા સૈલાબને જોતા યોગી સરકારે નવો ટ્રાફિક પ્લાન જાહેર કર્યો છે, જેમાં 13 ફેબ્રુઆરીના રોજ સવારે 8 વાગ્યા સુધી મેળામાં કોઈ વાહન દોડશે નહીં. ફક્ત વહીવટી અધિકારીઓના વાહનો અને આરોગ્ય વિભાગના વાહનો જ દોડશે. આ ખાસ સૂચનાઓ અમલવારી કરવા માટે 52 નવા આઈએએસ, આઈપીએસ અને પીસીએસ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. મહાકુંભમાં 13 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 44.74 લોકોએ સ્નાન કરી લીધું છે અને આવતીકાલે માઘ પૂર્ણિમા હોવાના કારણે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે.